સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે। ઠંડીને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રાજ્યમાં 17 નવેમ્બરથી ઠંડી લાગવાની શરૂઆત થઈ શકે છે। આજે 18 નવેમ્બર છે। અંબાલાલ પટેલ મુજબ આજથી ન્યૂનતમ તાપમાન ઘટશે। 23, 24 અને 25 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે, જેને કારણે ન્યૂનતમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે। તમારે ત્યાં ઠંડીની શરૂઆત થઈ કે નહીં કમેન્ટમાં જણાવજો। ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા ₹75,000ની સહાય આપવામાં આવતી હતી। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા ₹1 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। ઠંડીને લઈને શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય। રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે, જેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદની શાળાઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે શાળાઓએ વિદ્યાર્થીઓ ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવા પડશે। શાળા અમુક રંગના ગરમ કપડાં પહેરવા માટે દબાણ નહીં શકશે નહીં। જો શાળાના ગણવેશમાં સ્વેટર હોય તો ચોક્કસ દુકાનોમાંથી ખરીદવાનું દબાણ નહીં કરાય। પીએમ મોદીને નાઇજીરિયામાં સર્વોચ્ચ સન્માન મળ્યું। પીએમ મોદી આફ્રિકન દેશ નાઇજીરિયાના પ્રવાસે છે। આ દરમિયાન નાઇજીરિયાએ પીએમ મોદીને તેના એવોર્ડ ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કર્યા હતા। આ પહેલા માત્ર રાણી એલિઝાબેથને આ સન્માન મળ્યું હતું। આવી સ્થિતિમાં પીએમ મોદી આ સન્માન મેળવનારા બીજા વિદેશી નેતા છે। કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલો આ 17મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર હશે। અમેરિકાએ ભારતની 1400થી વધુ પ્રાચીન વસ્તુઓ પરત કરી। અમેરિકાએ ભારતની 1400 કરતા વધુ વારસાને પરત કર્યા છે। પીએમ મોદીના અથાગ પ્રયત્નો બાદ આવું બની શક્યું છે। જે પ્રાચીન અવશેષોને અમેરિકાએ પરત કર્યા છે તેમ એમથી 1980ના દાયકામાં ચોરવામાં આવેલા પથ્થરની મૂર્તિ અને 1960ના દાયકામાં રાજસ્થાનમાંથી ચોરેલી મૂર્તિ સહિત 1400થી વધુ પ્રાચીન વસ્તુઓ સામેલ છે, જેને અમેરિકાએ ભારતને પરત મોકલાવી દીધી છે। આ અવશેષોની કુલ રકમ $1 કરોડ અમેરિકી છે। ડુંગળીના ભાવમાં ઘટાડાની સંભાવના। તાજેતરમાં ડુંગળી ₹80 કિલો સુધી પહોંચી હતી। આવનારા દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે। ડુંગળીના ભાવમાં ₹10-15 નો ઘટાડો થઈ શકે છે। વર્ષમાં ડુંગળીના 2 પાક લેવાય છે। પહેલો પાક નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે અને બીજો જાન્યુઆરીથી મે વચ્ચે લેવાય છે। તેથી નવેમ્બરથી જાન્યુઆરી વચ્ચે જે પાક લેવાનો છે તે શરૂ થતા બજારોમાં ડુંગળીનો જથ્થો વધી રહ્યો છે। 15 દિવસ સુધીમાં મોંઘી ડુંગળી સસ્તી થઈ શકે છે। રાજ્યમાં પશુધન વસ્તી ગણતરીનું આયોજન। દર 5 વર્ષે દેશમાં પશુધન વસ્તી ગણતરી થાય છે। 2019 પછી આ વર્ષે દેશભરમાં ફરીથી પશુધન ગણતરી થશે। ત્યારે ગુજરાતમાં 2024-25માં પશુધન વસ્તી ગણતરી કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ માટે રાજ્યમાં 3595 ગણતરી કરનારાઓ અને 542 સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે। તેમના દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘર દીઠ પશુઓની ગણતરી કરવામાં આવશે। દ્વારકાધીશને 330 ગ્રામના સોના અને હીરા જડિત મુકુટ અર્પણ કરાયો। દ્વારકા ખાતે દર વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે લાખો ભક્તો આવતા હોય છે। ભગવાનના દરબારમાં સોના ચાંદીના આભૂષણો રોકડ સહિતની મોંઘામૂલી ભેટ સોગાત પણ ધરતા હોય છે। જેના ભાગરૂપે માંજલપુરથી દ્વારકા પગપાળા સંઘે ભગવાન દ્વારકાધીશને 330 ગ્રામનો સોના અને હીરા જડિત મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે। આ સાથે મહિલા મંડળે ચાંદીના 1000 ગ્રામના ઢીંચણ પણ અર્પણ કર્યા છે। સૌરાષ્ટ્રના મિની ગિફ્ટ સિટીને 538 કરોડના ખર્ચે સ્માર્ટ સુવિધાઓ। રાજકોટના 930 એકરમાં પથરાયેલા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યા બાદ હવે ₹538 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ મિની ગિફ્ટ સિટી સમાન રોબોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે। જેમાં 26 જેટલા બગીચાઓ છે, જેમાં પર્યાવરણની જાળવણી માટે દર વર્ષે 50,000 વૃક્ષોનું વાવેતર સદભાવના ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવશે।
ભારતની મોટી સફળતા. ભારતે ઓડિશાના દરિયા કિનારે આવેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ ખાતે મોટી સફળતા મેળવી છે. અહીં લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક ફ્લાઇટ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી મિસાઇલને લઈ રક્ષા મંત્રીએ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા છે. આમ ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. શાળા નક્કી કરે તેવું સ્વેટર પહેરવું ફરજિયાત નથી. શિયાળામાં ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરીને જ આવવા સ્કૂલોની દાદાગીરી શરૂ થઈ જાય છે, જે અંગે શહેર ડીઓએ જણાવ્યું કે અમદાવાદ શહેર ડીઓ કચેરી દ્વારા સારથી હેલ્પલાઇન નંબર જાહેર કરાયેલ છે, જે વોટ્સએપ નંબર છે, જેમાં માત્ર મેસેજ કરવામાં આવશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય વાલી ડીઓ કચેરીમાં રૂબરૂ ફરિયાદ કરી શકશે, જેમાં વાલીની ઓળખાણ ગુપ્ત રખાશે. પોરબંદરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં આઈએસઆઈ કનેક્શન ખુલ્યું. પોરબંદરના દરિયામાંથી શનિવારે ઝડપાયેલા 2000 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ આ ડ્રગ્સ પાકિસ્તાનની આઈએસઆઈની ઉશ્કેરણી પર ભારત મોકલવામાં આવ્યો હતો, જે અંગે તપાસ અધિકારીઓએ આ શંકા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર આ કન્સાઇનમેન્ટ પાછળ પાકિસ્તાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા હાજી સલીમનો હાથ હોઈ શકે છે. મુસ્લિમ બાળકોને ગેરમાર્ગે દોરતો સ્કૂલનો પ્રિન્સિપાલ ઝડપાયો. સુરતમાં કોચિંગ ક્લાસના નામે મુસ્લિમ બાળકોને ભડકાવવાનો અને તેમને ગેરમાર્ગે દોરવાના આરોપસર પોલીસે સુલેમાન શેખ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. સુલેમાન શેખે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસ શરૂ કરવાની જાહેરાત કરતી પત્રિકાઓ બહાર પાડી હતી અને તેમાં તેણે જે ઉદ્દેશો લખ્યા છે તે અત્યંત વાંધાજનક અને સમાજ વિરોધી છે. સુરત પોલીસના હાથમાં આ પત્રિકા આવી જતા પોલીસે સુલેમાનને ઝડપી લીધો હતો. ઇઝરાયેલના પીએમના ઘર પર હુમલો. સિઝેરિયામાં ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ઘર તરફ 2 ફ્લેશ બોમ્બ છોડવામાં આવ્યા હતા, જે બગીચામાં પડ્યા હતા. હુમલા સમયે નેતન્યાહુ કે તેમનો પરિવાર તે ઘરમાં હાજર ન હતા, જેથી કોઈ નુકસાન થયું નથી. ઇઝરાયેલના રક્ષા મંત્રીએ વહેલી સવારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ઘટનાએ તમામ લાલ રેખાઓ પાર કરી છે. રક્ષા મંત્રીએ સુરક્ષા અને ન્યાયિક એજન્સીઓને જરૂરી પગલાં લેવા પણ જણાવ્યું છે. પીએમ મોદીને મળ્યો અક્ષય કુમાર. અભિનેતા અક્ષય કુમારે ગત રોજ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. અક્ષયે ઇન્સ્ટાગ્રામ પર મોદી સાથેની મુલાકાતની તસવીર શેર કરી હતી. આ મુલાકાત દિલ્હીમાં એક કાર્યક્રમમાં થઈ હતી. તસવીરમાં અક્ષય પીએમને હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે, જેને શેર કરતા અક્ષય કુમારે લખ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને સાંભળવાનો મોકો મળ્યો. તેમણે એક્ટી લીડરશિપ સમિટમાં ન્યૂ ઇન્ડિયાના વિકાસ માટે પ્રેરણાદાયી વાતો કરી. પાકિસ્તાન ભિખારી દેશ, ત્યાં રમવા શા માટે જવું? ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન ન મોકલવાના બીસીસીઆઈના નિર્ણય પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, આ સાચો નિર્ણય છે. પાકિસ્તાન કંગાળ દેશ છે, ત્યાં જઈને શું કરીશું? એ ભિખારી દેશ છે. તેણે દરેક વખતે છેતરપિંડી કરી છે, દરેક વખતે તેના વચનો તોડ્યા છે. કેટલા કરાર થયા અને દરેક કરાર તોડવામાં આવ્યા. શું ખબર આપણા લોકોનું પણ અપહરણ કરશે? તેમનો કોઈ ભરોસો નથી, તેઓ બીજાના ભરોસે જીવે છે. મણિપુર હિંસા બાદ અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ. મણિપુરમાં સ્થિતિ ફરી વણસી છે. તેને જોતા ગૃહમંત્રી અમિત શાહ નાગપુરમાં 4 રેલીઓ રદ કરીને દિલ્હી પરત ફર્યા છે. સીઆરપીએફના વડા અનીશ દયાલ સ્થિતિના નિરીક્ષણ માટે મણિપુર જશે. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં એક મહિલા અને 2 બાળકોના મૃતદેહ મળ્યા બાદ હિંસક વિરોધ ચાલુ છે. સીએમ સહિત 11 એમએલએના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ 5 જિલ્લામાં કર્ફ્યુ અને 7 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. અમારી જીત નાની નથી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે લોકતાંત્રિક દેશોમાં સતત ત્રીજી વખત જીત મેળવવી નાની વાત નથી. ઘણા દેશોમાં રાજકીય અનિશ્ચિતતાના સમયે વિશ્વ ભારતની રાજકીય સ્થિરતા જોઈ રહ્યું છે. અમારી જેમ 7-8% વિકાસ દર જાળવી રાખવો તેમના માટે પડકાર બની ગયો છે. તેમણે ટ્રમ્પની જીત પર પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે અમેરિકી ચૂંટણીઓ વૈશ્વિકરણ સામે અસંતોષ દર્શાવે છે, જેનો ફાયદો ચીનને થયો છે. બીએપીએસના સુવર્ણ મહોત્સવમાં દેશ વિદેશથી આવશે હરિભક્તો. અમદાવાદમાં બીએપીએસ કાર્યકર્તા સુવર્ણ મહોત્સવનું આયોજન થવાનું છે. 5 ડિસેમ્બરના રોજ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જય સ્વામિનારાયણ નાદથી ગુંજી ઉઠશે. આ સમયે દેશ વિદેશથી બીએપીએસના કાર્યકર્તા ગુજરાત આવશે અને અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક વધશે. નવેમ્બર-ડિસેમ્બરમાં ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ફ્લાઇટો પણ મુસાફરોથી ભરેલી હશે અને આ કારણે ફ્લાઇટ ટિકિટોના ભાવમાં ઉછાળો જોવા મળશે.
પીએમ મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા. પીએમ મોદીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ વિશે પોસ્ટ કર્યું છે. તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આલોક ભટ્ટ નામના યુઝરની ટ્વિટર પોસ્ટને ફરીથી પોસ્ટ કરી છે. પીએમ મોદીએ રિપોસ્ટ કરતા લખ્યું કે આ સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે લોકો તેને જોઈ શકે. ફેક નેરેટિવ થોડા સમય માટે જ ટકી શકે છે, સચ્ચાઈ બહાર આવે છે.